તો રાજકોટના શાપરમાં શ્વાનનો આતંક 5 વર્ષના બાળક પર 5 શ્વાન તૂટી પડ્યા। શ્રમિક પરિવારના 5 વર્ષના બાળકનું મોત થયું છે। શ્વાનના હુમલા બાદ બાળકને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો। હોસ્પિટલમાં બાળકનું મોત થયું છે। મૂળ પટનાનો રહેવાસી પરિવાર એ મજૂરી માટે અહીંયા આવ્યો હતો। અમદાવાદ બાદ રાજકોટની અંદર શ્વાનનો આતંક છે તે સામે આવ્યો છે। થોડા સમય પહેલા સાપરની અંદર આ જ પ્રકારની ઘટના બની તેને વધુ એક ઘટના છે તે સામે આવી છે। સાપરની અંદર 5 ડાકિયા કૂતરાએ 6 વર્ષના માસૂમ બાળક જે રમી રહ્યો હતો ને ત્યાં જ તેને ઉપર આતંક કર્યો હતો ને તેના કારણે આ બાળકનું મોત થયું છે। તેના પિતા પોતાના વતન જઈ રહ્યા હતા ને ત્યારે બાળક છે તે બાર ફરિયાની અંદર જ રમતો હતો। આજે આ પરિવારે તેનો 6 વર્ષનો નાનો એવો ફૂલ જેવો બાળક છે તે ગુમાવ્યો છે ને તેમની આંખોમાં તમે આંસુ જોઈ રહ્યા છો। આપણે તેની સાથે क्या कर रहा था बालक? बाहर खेलने गया था, इसलिए यदि कुत्ता मन के जंगल था बगल में, कंपनी था बगल में, यदि मैं चल गया था, तीर काट लिया कुत्ता। कितने कुत्ते श्वान थे? 6 था। 6-7। 6-7। आप कहाँ थे? आप? हम तो ट्रेन में जा रहे थे गाँव। यही मम्मी सब था गाँव था। क्या कहेंगे, क्या कर रहे थे आप? बच्चा क्या कर रहा था? हम रूम पर थे और बच्चा बोला मम्मी जाए, हम बोले नहीं, फिर भी वो कैसे न कैसे निकल के चल गया। मैंने ध्यान नहीं दिया। जब ढूंढने के लिए निकला तो उधर से आदमी दौड़ पड़ा कि आपका लड़का उधर पड़ा और गए तो नाले में गिरा था। क्या हुआ था? क्या वारदात हुई थी वहाँ पे? हमने गए तो ऐसे ही पड़ा था तो हमने गोदी में ले लिया और सबको मैं बोला कि लेके चलो, तो सब बोला एम्बुलेंस आ रहा है, और 2 सांस लिया और वही हो गया। कितने श्वान थे? मालूम किसी ने देखा था वहाँ पे ये हुआ था? वही जो देखा वो जाके हमको बताया तो मैंने आके उठा लिया अपने बच्चे को गोद में। कितने श्वान थे वहाँ पे? वहाँ पे बहुत है, बहुत श्वान है। बहुत आदमी था वहाँ पे, पूरा भीड़ जुट गया था, लेकिन मदद मेरा कोई नहीं किया। क्या कहेंगे, कितने श्वान रहते हैं वहाँ पे? हम वहाँ पर नहीं थे सर। श्वान कितने रहते हैं आसपास में? आप वहाँ आसपास में रहता है, बहुत रहते हैं। वही मैंने कि 10 घर रहता है। 10 रूम है, 10 में आदमी में रहता है। 15-20 गो रहता है आदमी इसमें, कंपनी में। श्वान रहते हैं तो फिर वो वहीं पे ही रहते हैं श्वान? तो बच्चा अकेला खेलने गया था, कोई और बच्चा? यहाँ ऊपर छत्ता पर से नीचे रूम में कंपनी ऊपर दिया हुआ है, वहाँ गया था, गाड़ी के पास खेलने तो काट लिया। इतना ही दूर था ना? इतना ही दूर था। कितने साल का लड़का था? 6 साल का? कितना? 7 साल का था। 7 साल ખેલને ગયે જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે। 7 વર્ષનું આ બાળક હતો અને તેને જ આજે તેની ઘટનામાં મોત થયું છે। આજે પરિવાર ઉપર આપ ફાટી નીકળ્યો છે, કારણ કે જે બહારથી આવી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પરંતુ આજે તેનો ફૂલ જેવો દીકરો છે તે રહ્યો નથી ને તેની પાછળનું કારણ છે શ્વાનનો આતંક। રાજકોટ શહેરમાં પણ આ પ્રકારની અવારનવાર ઘટના બની છે, પરંતુ રાજકોટ જિલ્લાની અંદર પણ આ પ્રકારની ઘટના વારંવાર બનતી હોય છે ને તેના કારણે એક તરફ શ્વાનના આતંક સામે લડવાની વાતો થઈ રહી છે, ખસીકરણની વાતો થઈ રહી છે, પરંતુ તેની વચ્ચે શ્વાનનો આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।